સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પહોંચ્યા હતા અને વિવિધ વિભાગની મુલાકાત લઈ રાજ્યમાં રોગચાળા સાથે બર્ડ ફ્લૂના વધતા ખતરા વચ્ચે તૈયારીઓની સમીક્ષા કરી હતી। રાજ્યમાં રોગચાળાની સ્થિતિ અને બર્ડ ફ્લૂના વધતા ખતરા વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી। સિવિલ અધિકારીઓ સાથે બેઠક યોજી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટેની સુવિધાઓ અને હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી। સિવિલની ગુજરાતની તમામ હોસ્પિટલો, પીએચસી, સીએચસી સેન્ટરો આની અંદર આવે છે। આ મારો વિભાગ છે અને વિભાગમાં મારે જવું જોઈએ અને હું આવતો હોઉં છું। એ માટે આજે હું સિવિલના માટે સમય ફાળવી સુરતમાં સ્પેશિયલ તમામ વિભાગો, પ્રશ્નો હજી આનાથી કેટલું સારું કરી શકાય ગરીબ દર્દીઓ માટે। હાલમાં પાણીજન્ય રોગો અને ઉનાળાની ગરમીના આ 5 દિવસ ગરમીની ખૂબ જ આગાહી છે, ત્યારે એને પહોંચી વળવા માટે તમામ ગુજરાતની સિવિલોને સજ્જ રાખી એમના ડૉક્ટરની ટીમ એમની પ્રાથમિક બેઝની 108માં યાતાયાતની અંદર લઈ જવું લાવવું આ બધી જ આરોગ્ય તંત્રે સજ્જ છે જ, પરંતુ સુરત સિવિલથી હું તમામ હોસ્પિટલો અને અમારી પીએચસી, સીએચસી સેન્ટરો એ બધી સજ્જ રહે એ હેતુ છે। હું અહીંયા પણ ક્ષતિ છે અથવા કંઈ પ્રોબ્લેમ હશે જાણીને રાજ્ય સરકાર દ્વારા એ સરસ સૂચના આપી। સર, લોકની વાત છે તેની વચ્ચે કઈ રીતની કામગીરી છે? ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લૂનો કેસ છે નહીં, કોઈએ ગભરાવાની જરૂર નથી। તો પણ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાં જે બર્ડ ફ્લૂના કેસ દેખાયા હતા ત્યાં પણ કંટ્રોલમાં છે, પરંતુ ગુજરાતની એ બોર્ડર પર પશુપાલન વિભાગ અને આરોગ્ય દ્વારા સંપૂર્ણ અમારી ટીમ સજ્જ છે। અરાઉન્ડ 10 કિલોમીટર સુધીના તમામ ગામો વગેરેમાં ટેસ્ટિંગ કર્યું છે। પોલ્ટ્રી ફાર્મ છે એમાં પણ મરઘાઓના ટેસ્ટ કરી અને ચકાસણી લેવામાં આવ્યો છે। તો ગુજરાતમાં બર્ડ ફ્લૂથી કોઈ ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે એક બોર્ડર પરથી ગુજરાતમાં ન આવે અને આજ સુધીમાં એક કેસ આવ્યો નથી, છતાં આરોગ્ય તંત્ર એ બાબતમાં સજ્જ છે અને ચિંતાજનક રીતે આગળ કોઈ પ્રોબ્લેમ ન થાય એ માટે તમામ અમારી ટીમ કામગીરી કરી રહી છે। થેન્ક યુ।